સુરતમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરતા આરોપીઓની સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે વેસુ વિસ્તારની એક ખાનગી હોટલમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ ફોન, 3 સિમ કાર્ડ, ચેકબુક મળી જપ્ત કરી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વેસુ વિસ્તારની એક ખાનગી હોટલમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ ફોન, 3 સિમ કાર્ડ, ચેકબુક મળી આવ્યા હતા અને આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરતા હતા. આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જરૂરિયાતમંદ લોકોને પોતાની વાતમાં લઈ તેઓ પાસેથી બેંક એકાઉન્ટ ખોલાવી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા. તે સમગ્ર એકાઉન્ટની ડિટેલ ચાઇનીઝ ગેંગને આપતા હતા. જે પૈસા એકાઉન્ટમાં આવતા હતા તેને ટ્રેક ન કરી શકાય અને તેના માટે ISDTનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરમાં થતી સાયબર ક્રાઇમની ઘટનાઓને અટકાવવા માટે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવા પોલીસ કમિશનર સર તરફથી જે સૂચના અપાયેલ હતી તે અંતર્ગત ગઈકાલે તારીખ 13 ફેબ્રુઆરીના રોજ સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 2 સાહેબની LCB સાથે મળીને વેસુ વિસ્તારની એક હોટલ અંગે બાતમી મળતા કે ત્યાં સુરત શહેરના નાગરિકોના એકાઉન્ટ્સ ભાડે સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ માટે આપવાની જે કામગીરી છે એ ચાલુ છે એ આધારે રેડ કરેલ હતી. સદર રેડ દરમિયાન કુલ જે આરોપીઓ મળ્યા 5 આરોપીઓ મળી આવેલ તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ બીજા એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. એ જોતાં કુલ 6 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે, જેમાં શિવમ પ્રતાપસિંહ મૂળ રહેવાસી આઝમગઢ UP, ધર્મારામ કેમારામ ચૌધરી મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન, મોહમ્મદ બાદશાહ ઉર્ફે શાફિર મૂળ રહેવાસી કટિહાર બિહાર અને હાલ ગુજરાતમાં સુરત શહેરમાં. ત્યારબાદ મોહમ્મદ સમીર અનવર અલી મૂળ રહેવાસી સુરત, સુનિલ પ્રેમારામ બિશ્નોઈ મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન અને યશ રાજેન્દ્રભાઈ ભાડજા મૂળ રહેવાસી ગુજરાત હાલ સુરત. આટલા ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ દરમિયાન એવું ધ્યાને આવેલ છે કે આ જે ઈસમો છે એમાં મૂળ ગેંગ લીડર બાદશાહ ઉર્ફે બાદશાહ ખાન ઉર્ફે શાફિર દ્વારા બીજા ગેંગ મેમ્બર્સ સાથે મળીને દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ક્રાઇમ આચરવા માટે શિવમ, સુનિલ અને ધર્મા વગેરેને અહીંયા બોલાવવામાં આવેલ હતા અને યશ ભાડજા પણ તેમાં સામેલ છે. આ ઈસમો દ્વારા સુરત જે બાદશાહ છે તેના દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી સાયબર ક્રાઇમ માટે જે એકાઉન્ટ્સ છે એ પૂરા પાડવામાં આવતા હતા. આ ગેંગનોમાં જે શિવમ અને અન્ય સભ્યો છે એ ચાઇનીઝ ગેંગની સાથે સીધી રીતના સંકળાયેલા છે. સાયબર ક્રાઇમના જે પણ નાણાં આવે એ ઉપાડવાની કામગીરી બાદશાહ દ્વારા કરવામાં આવતી હતી અને તે ત્યારબાદ આ નાણાંને ટ્રેક ન કરી શકાય એ માટે USDT ખરીદવાની જે પ્રવૃત્તિ છે એ પણ કરવામાં આવતી હતી અને તે દ્વારા સાયબર ક્રાઇમના નાણાંને ટ્રેક ન કરી શકાય એ રીતનું જે કામ છે એ આ લોકો કરતા હતા. વધુ તપાસ હાલ ચાલુ છે. એકાઉન્ટ કેવી રીતે મેળવતા હતા આરોપીઓ? બાદશાહ જે છે જે મૂળ બિહારનો રહેવાસી છે એ અહીંયા એણે બહારના ઈસમોને બોલાવીને અહીંયા સુરત શહેરમાં રહેવાની હોટલમાં વ્યવસ્થા કરેલ હતી. અલગ અલગ નાગરિકોને ઓળખમાં એમ પોતાના ઓળખીતા હોય, કોઈ એમની મજબૂરી હોય એવા જે એકાઉન્ટ હોલ્ડર્સ મળ્યા એમને ભોળવીને કે તમને કંઈ નહીં થાય એ રીતના એમની પાસેથી એકાઉન્ટ્સ પહેલાં તો મેળવવામાં આવતા હતા. એકાઉન્ટને લિંક સિમ કાર્ડ મેળવવામાં આવતું હતું. ત્યારબાદ એ જે ડિટેલ્સ છે એ શિવમ અને ધર્માને પૂરી પાડવામાં આવતી હતી. આ બંને સુરતમાં વેસુ વિસ્તારમાં જે હોટલમાં રોકાયેલા હતા બંને જે ગેંગના સંપર્કમાં હતા એટલે એ લોકો દ્વારા ચાઇનીઝ ગેંગને આ એકાઉન્ટ્સ પૂરા પાડવામાં આવતા હતા. આ એકાઉન્ટની અંદર સાયબર ક્રાઇમના નાણાં આવે એટલે ચાઇનીઝ ગેંગ દ્વારા આ જે અપરાધીઓ છે એમને જાણ કરવામાં આવે એટલે તે લોકો સામે બાદશાહને જાણ કરે અને બાદશાહ જઈને જે બેંક એકાઉન્ટનું હોય એનો ATM કાર્ડ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આ જે નાણાં છે એ ઉપાડવા જઈને ત્યારબાદ આગળની કામગીરી કરતો હતો. ભોગ બનનારને કઈ રીતે પૈસા મળતા હતા આમાં એકાઉન્ટ હોલ્ડરોને જે આપતા હતા તે? એ હજુ મૂળ તપાસ ચાલુ છે. ઓકે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.